અઢળક પૈસા અને દુનિયાની કોઈ પણ બ્રાન્ડ તમને એ ખુશી નથી આપી શકતી જે ખુશી તમને તમારો પરિવાર આપે છે. સંબંધ બગાડવાનું એક કારણ એ પણ છે કે લોકો સમજવા હોવા છતાં માનતા નથી. ગમે તેટલી ઈમાનદારીથી સંબંધ નિભાવો, અમુક લોકો તમારી કદર ક્યારેય નહીં કરે. કોઈ પણ સંબંધ ખાલી મોટી મોટી વાતો કરવાથી નહીં, પણ નાની નાની વાતો સમજવાથી મજબૂત બને છે. પાંદડું ત્યાં સુધી તાજું રહે છે જ્યાં સુધી ડાળી સાથે જોડાયેલું રહે છે. જીવનમાં તમારે ડાળી કોણ છે એને ઓળખજો અને જોડેલા રહેજો. પપ્પા એટલે એવી વ્યક્તિ જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે. સંબંધો સુંદર રાખવા હોય તો ઊંડાણ સુધી રાખો, કેમ કે મોતી ક્યારેક કિનારા પર નથી હોતા. વ્યક્તિની લાગણી સમજવાની કોશિશ કરો, બાકી ઝઘડા તો દરેક સંબંધમાં થતા જ હોય છે. સંબંધ મિત્રતાનો હોય કે પ્રેમનો, ત્રીજા વ્યક્તિના આગમનથી ફરક જરૂર પડે છે. એક તરફી સફર અને સંબંધ તમને ક્યારેક ખુશી નહીં આપે. આજકાલ દુનિયાનો એક જ નિયમ છે સાહેબ, પહેલા પારકાને પોતાના બનાવે ને પછી પોતે જ પારકા થઈ જાય. સંબંધ સાચવવાના બે જ ઉપાય છે, ક્યારેક માની જવું ને ક્યારેક મનાવી લેવું. મનનું મનમાં રાખતા નહીં, તક મળે ત્યારે બોલી નાખજો. ગુંજ બનવાની રાહ ના જોતા સાહેબ ગાંઠ મળે ત્યાં ખોલી નાખજો. સંબંધ અને પ્રેમ એ તો માત્ર એક શબ્દ છે, સાચી કમાલ તો સમજણ કરી જાય છે. સંબંધ ભલે કોઈ પણ હોય, જ્યારે સરખી વાત ન થઈ ને ત્યારે સમજવું કે બેમાંથી કોઈ એક વ્યક્તિ સંબંધથી કંટાળી ગઈ છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.